નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે વેધર રિપોર્ટ ચેનલમાં. આજે આપણે વાત કરીશું 10 જુલાઈના ભારતના હવામાન વિશે. દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બની ગયું છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ભારતની તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે વરસાદ થવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે. પ્રવાસી જનાર લોકો માટે સ્થાનિક પ્રશાસનની સૂચનાનું પાલન કરવું આવશ્યક છે. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ અને દિલ્હીની. આ વિસ્તારોમાં ચોમાસું સક્રિય હોવાથી ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ રહેશે અને એટલી બધી વરસાદી ઝાપટા પડી શકે છે. હવે પશ્ચિમ ભારતની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. માછીમારીને દરિયો કરતા પહેલા સ્થાનિક ક્ષેત્રોની તપાસ પણ સલાહ આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોકણ, મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ તેમજ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા. મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. મધ્ય ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. પૂર્વ ભારત તરફ નજર કરીએ તો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચોમાસું સક્રિય રહે છે. ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસપાસ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અને નદીઓમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગોવા અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ ચોમાસાની સ્થિતિ વિશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં આગળ વધી શકે છે. હાલમાં ચોમાસાની ટ્રફ લાઇન સક્રિય હોવાથી ભેજનું પ્રમાણ ઓછું છે અને અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં સતત ભેજ મળી રહ્યો છે. તેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ ચાલી રહેવાની શક્યતા છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઉત્તર ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને ઉત્તર પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ નોંધાઈ શકે છે. જો તમે ભારે વરસાદની અસરવાળા વિસ્તારમાં રહેતા હો તો બિનજરૂરી મુસાફરી ટાળો, નદી નાળાઓથી દૂર રહો અને સ્થાનિક હવામાન વિભાગની ચેતવણીનું પાલન કરો. આ હતી 10 જુલાઈની ભારતના હવામાનની વિગતવાર માહિતી. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી વેધર ચેનલનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું આગામી હવામાનના અપડેટ સાથે.